સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ એસએમસીની સંકલન બેઠકમાં ગેરકાયદેસર બાંધકામો મામલે સખત રજૂઆત કરી તેમણે ડિમોલેશન કરાયેલી મિલકતો પર ફરીથી ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હોવાના અને તેની આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાનું સંખ્યાબંધ આક્ષેપો કર્યા. કાયદાની નિર્ધારિત કટ ઓફ ડેટ બાદ થયેલા બાંધકામો માટે જે તે ઝોનમાં કર્મચારી અધિકારીની જવાબદારી નક્કી કરી પગલાં ભરવાની માંગ કરી. તેમણે છેલ્લા 3 વર્ષમાં થયેલા ડિમોલેશનની કાર્યવાહી બાદ મિલકતોની સદ્ધસ્થિતિની ચકાસણી કરવા પણ જણાવ્યું. આ રજૂઆત બાદ મનપા કમિશનરે દરેક ઝોનલ ચીફને દાખલારૂપ કામગીરી કરવા સૂચના આપી છે. ની બેઠકની અંદર ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને હવે ગેરકાયદેસર બાંધકામ પર જે રીતના અધિકારી અને કર્મચારીની જે છે મહેરબાની જોવા મળી રહી છે, ત્યારે આપણી જોડે અરવિંદભાઈ ઉપસ્થિત છે. સાહેબ, સંકલન બેઠકમાં તમે રજૂઆત કરી છે અને હવે મુદ્દો છે અધિકારી અને કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક આની અંદર સંડોવણી જોવા મળી રહી છે. કઈ રીતની રજૂઆત મુખ્ય હતી? મુખ્ય રજૂઆત એવી છે કે રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામની સામે જુદી જુદી કોર્ટોમાં કેસો થયા હતા, હાઈકોર્ટમાં પણ બધા કેસો થયા હતા અને હાઈકોર્ટના ડાયરેક્શનને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાના હુકમો થયા, કેટલીક મિલકતોને સીલ મારવાના હુકમો થયા અને કેટલીક મિલકતોમાં પ્રાથમિક સુવિધા નહીં આપવાના પણ ઓર્ડરો થયા હતા. હવે આ સંજોગોની અંદર રાજ્યની પ્રજા ત્રાહિમામ પોકારી હતી અને એ સંજોગોમાં રાજ્ય સરકારે ન છૂટકે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો અને ઇમ્પેક્ટ ફીનો કાયદો જ્યારે લાવવામાં આવ્યો ત્યારે રાજ્ય સરકારે દરેક કોર્પોરેશન અને જે કોઈક અધિકારી છે તે લોકોને એક પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં થવી જોઈએ, ગેરકાયદેસર બાંધકામ નહીં થવું જોઈએ અને જો ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે વિસ્તારના જે તે કોઈ અધિકારી કે કર્મચારી હોય તેની જવાબદારી ફિક્સ કરો. કોઈક અધિકારી કે કર્મચારી છે એ કર્મચારી ઉપર આવી ગેરકાયદેસર રીતે જે કંઈ કામગીરી થયેલી છે તો કસૂરવારો પર પગલાં લેવાની એમને તાકીદ કરવાની અમને હૈયાધરપત આપી છે અને એમને આ સંકલન સમિતિમાં આદેશ કર્યો છે. સાહેબ, જે રીતના 2 માળ હોય, 4 માળ હોય અથવા 5 માળ જે રીતના ગેરકાયદેસર ચડાવવામાં આવતા હોય છે તો સ્થાનિક અધિકારીઓની પણ એની અંદર ક્યાંક ને ક્યાંક ભૂમિકા જોવા મળતી હોય છે. તો હવે તમારી રજૂઆત બાદ કઈ રીતની કાર્યવાહી એસએમસી કમિશનર દ્વારા કરવામાં આવશે? આમાં જવાબદારી એ લોકોની બને જ છે અને આ જવાબદારીમાંથી એ લોકો આ ખાડા કાન કરતા હોય એનો અર્થ એવો થાય કે જેના 4 માળ મંજૂર થયા છે એને 5મો માળ કેમ બનાવવા દીધો ભાઈ? વગર પૈસે કે વગર ભ્રષ્ટાચારે તો નહીં કર્યો હોય. જેનો 5 માળનું મંજૂર થયા છે એને 6 માળ કેવી રીતે બનાવવા દીધા? જે એપાર્ટમેન્ટના 6 માળ મંજૂર થયેલા છે એના 6 માળ આપણે 6 માળ તો મંજૂર થતા જ નથી સેન્ટ્રલ ઝોનમાં, કારણ કે એમાં 2 FSI છે અને 2 FSIમાં વધારેમાં વધારે 4 માળ બની શકે, પરંતુ જે મિલકતોમાં જે એપાર્ટમેન્ટોમાં 5 માળ અને 6થો માળ પણ ચણી દેવામાં આવેલો છે ગેરકાયદેસર રીતે, તો આમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારની બૂ આવે છે. આપ GSTV સુરત.